એ શીતલબેન શું કરો છો? પોતે મોબાઈલ સુથે ને છોકરો એકલો એકલો રમે. હા રિયા આવો ને. મોબાઈલ ને મૂકો ને તડકે ઓલો પ્લાસ્ટિક ના રમકડા મોઢામાં નાખે છે. શું લાગ્યું? આ પ્લાસ્ટિક ના ટીથર થી બાળકને ઇન્ફેક્શન લાગે. રોમા માર દીકરા લાલિયા, જો કીડી મરી ગઈ સાનો રહી જા. હટ. આ પ્લાસ્ટિક ના ટીથર દઈને હોસ્પિટલ ના ખોટા ધક્કા ખાવા ને ખોટી દવા ખવડાવી બાળકોને એના કરતા લાકડાના ટીથર સુરતના કૃષ્ણાબેન રૂપારેલિયા કરીને બેન છે જે લાકડાના બહુ સરસ ટીથર બનાવે છે, તો ત્યાંથી તમે મગાવી લ્યો. લાકડામાંથી બનાવે? હા, લાકડાના ટીથર એટલે જ કહું છું કે એકવાર મગવો તો ખરી. ઈ બેન ઘરે બનાવે છે. ઈ બેન તો લીમડાના લાકડાના ટીથર બનાવે છોકરા હાટુ રમવાના. ને ઈ કઈ નુકસાન ના કરે. પેટમાં જાય ને તો ગાંઠકનું ગણ કરે. લીમડાનો રસ ચાવીએ ઈ તો હારું જ ને. અને એના ઘાટ જો શીતલબેન, ટનાટનો સસલું ઘોડો ને કાબર ને પોપટ ને ઓમ સકેડું ને હાથી ને અરે કેવું અસલના બનાવે રમકડા. એકવાર મગાવો તો ખરી. હા, મને એડ્રેસ આપજો, હું મગાવી લઉં. હા, તમે પણ તમારા ટબુડિયા બાળકો માટે લાકડાના ટીથર રમવા માટે મગાવવા માંગતા હો તો મેં સ્ક્રીન પર એડ્રેસ અને નંબર આપ્યા છે, તેમાંથી તમે મગાવી શકો છો. થેન્ક યુ. તમારી આજુબાજુ નાના નાના ટબુડિયા બાળકો હોય તો એની મમ્મીઓને પણ આ વિડિયો મોકલજો, જેથી કરીને એ પણ ટીથર મગાવે અને પોતાના ટબુડિયાઓની હેલ્થ સારી રાખે.